નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ@7. સૌપ્રથમ વાત કરીએ વરસાદની તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 2 દિવસ રાજ્યમાં વરસાદ નથી, જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે. તો આગામી 4, 5 અને 6 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવશે ભારે વરસાદ તેવી આગાહી કરાઈ છે. તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. अभी जो साइक्लोनिक सर्कुलेशन अभी है वो साउथ गुजरात रीजन एंड नेबरहुड में है बिटवीन 3.1 एंड 7.6 किलोमीटर. हम एक्सपेक्ट करेंगे कि डे 1 डे 2 में हम ज़्यादा बारिश का उम्मीद नहीं करते. उसका मतलब है 2 तारीख 2 एंड 3 जुलाई को ज़्यादा रेनफॉल है, बट 4th 5th एंड 6th जुलाई मतलब डे 3 डे 4 डे 5 को दैट इज 4th 5th एंड 6th जुलाई हम एक्सपेक्ट करेंगे कि रेनफॉल में काफ़ी इंक्रीज हो. अभी जो साइक्लोनिक सर्कुलेशन अभी है वो साउथ गुजरात रीजन एंड नेबरहुड में है बिटवीन 3.1 एंड 7.6 किलोमीटर. हम एक्सपेक्ट करेंगे कि डे 1 डे 2 में हम ज़्यादा बारिश का उम्मीद नहीं कर रहे. उसका मतलब है 2 तारीख 2 एंड 3 जुलाई को ज़्यादा रेनफॉल हम एक्सपेक्ट नहीं कर रहे, बट 4th 5th एंड 6th जुलाई मतलब डे 3 डे 4 डे 5 को दैट इज 4th 5th एंड 6th जुलाई हम एक्सपेक्ट करेंगे कि रेनफॉल में काफी इंक्रीज होगा. દેશના પશ્ચિમ દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 3 અને 4 જુલાઈએ મુંબઈના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો મુંબઈના વિસ્તારોમાં આજથી અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. થાણે, પાલગઢ સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગોવામાં અતિ ભારે વરસાદની શક્યતાને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વડોદરામાં કોરોનાના કેસમાં પ્રતિ દિવસ થઈ રહ્યો છે વધારો. આજે એક દિવસમાં 59 પોઝિટિવ કેસ નોંધાયા. તો વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2397 થઈ ગઈ છે. કોરોનાથી આજે વધુ 57 દર્દીઓ સાજા પણ થયા છે. તો અત્યાર સુધી 761 દર્દીઓ વડોદરામાં સાજા થયા છે. વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં અનલોક બાદ શહેરમાં કોરોનાની સ્થિતિ બદલાઈ ગઈ છે. સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ઘટ્યા છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં હાલ 261 દર્દીઓ છે. તો હર્ડ ઇમ્યુનિટી વધતા દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. મનપાની અન્ય હોસ્પિટલ કાર્યકર્તા થતા સિવિલનું ભારણ ઘટ્યું છે. તો આ બાબતે જે રીતે સતત અમદાવાદમાં પહેલા કેસ વધતા હતા, પરંતુ અનલોક બાદ કેસમાં ઘટાડો થયો છે. એટલે કે હર્ડ ઇમ્યુનિટી વધી છે અમદાવાદમાં, જેના કારણે હવે રોગ પ્રતિકારક ક્ષમતા લોકોમાં વધી રહી છે, જેના કારણે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, જે ખૂબ જ સારી બાબત કહી શકાય. તો હર્ડ ઇમ્યુનિટી વધતા દર્દીઓમાં અમદાવાદમાં ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધીમાં જે રીતે ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા હતા, પરંતુ હર્ડ ઇમ્યુનિટી પણ આ માટે જવાબદાર છે, દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવા માટે. તો એક બાજુ રોજબરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે, બીજી બાજુ જે દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. રાજકોટમાં એક જ દિવસમાં 5 કોરોના દર્દીના મૃત્યુ થયા. 4 રાજકોટ શહેર અને 1 જેતપુરના દર્દીનું મૃત્યુ થયું છે. એક જ દિવસમાં 5 મૃત્યુથી આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાઈ ગયું છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 10 દર્દીઓના મૃત્યુ થયા છે. વાત કરીએ સુરતની. સુરતમાં વધતા કોરોનાના કેસને લઈને આરોગ્ય અગ્ર સચિવ સુરત પહોંચ્યા, જ્યાં તેમણે પત્રકાર પરિષદ સંબોધતા સુરતને લઈને નક્કી કરાયેલો એક્શન પ્લાન જાહેર કર્યો હતો. રીતે આજે ખૂબ સારા સમાચાર એ પણ છે કે ગઈકાલે જ આપણે ખાસ કરીને પાટીદાર સમાજમાં એમના આગેવાનો સાથે મીટિંગ કરી હતી અને કદાચ ગુજરાતમાં જ નહીં ભારતમાં પણ પહેલી વખત એક કોવિડ
કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર માટેની વિનંતી કરી હતી, જેમાં મેયરશ્રી ઉપસ્થિત હતા અને આ આગેવાનો હતા, ખાસ કરીને અહીંના મ્યુનિસિપલ કમિશનર બાંછાનિધિ પાનીજી અને શ્રી મિલન તોરવને, જે પણ ગુજરાત રાજ્યના સચિવશ્રી છે. અમે આખી ટીમે એમની સાથે વાત કરી તો આજે આનંદ થાય છે. આજે જ એમને શરૂ પણ આ કામગીરી કરી છે અને એની અંદર ડોક્ટર્સની પણ વ્યવસ્થા મેયરશ્રી દ્વારા પણ ખૂબ એમાં ઇન્ટરેસ્ટ લઈને આ કરી દેવામાં આવી છે. એટલે એ પણ આપણે એક શરૂ કરવા જઈ રહ્યા કરીએ છીએ અમે કે આ રીતે ધન્વંતરી રથ પછી લોકોને ચોઇસ આપવામાં આવશે. એડમિટ કરવાનું હોય તો પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ જઈ શકે અને આ જ રીતે જે કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર્સ છે એમાં કદાચ એવા 1% લોકો જો એમની કન્ડિશન હજી થોડીક તાવ વધે અને એમને હોસ્પિટલમાં જવું હોય તો એમને પણ એક હોસ્પિટલ સાથે લિંક કરવા માટેની પણ વ્યવસ્થા કરી છે. એટલે આખી ગ્રાઉન્ડ લેવલ ઘરે ઘરે જે સર્વેલન્સ કરવાની છે ત્યાંથી ઉત્તરોત્તર નેક્સ્ટ આવે ધન્વંતરી રથ. કોરોના વિશ્વ માટે એક મોટો ખતરો છે, પરંતુ આ ખતરો કોઈને કોઈ રીતે લોકોના જીવન પરિવર્તનનું એક માધ્યમ બન્યો છે. એક સર્વે પ્રમાણે કોરોના કાળમાં વિશ્વમાં 30% સુધી હાર્ટ એટેકના કેસમાં ઘટાડો થયો. લોકડાઉનના કારણે બહારની ખાણીપીણી અને અન્ય જીવનમાં પરિવર્તન આવવાના કારણે લોકોમાં હાર્ટ એટેકનું જોખમ ઘટ્યું છે, જે લાખો લોકોના જીવન પણ બચાવ્યા છે. દેશમાં હાર્ટ એટેકના કિસ્સામાં 30%નો ઘટાડો નોંધાયો તો વિશ્વભરમાં 10,000 હૃદયરોગના નિષ્ણાતોએ એશિયામાં પેસિફિક વેસ્ક્યુલર ઇન્વેસ્ટિગેશન સોસાયટી દ્વારા આયોજિત એક વેબ સેમિનારમાં આ વાત કરી હતી. ભારતમાં કોરોના વાયરસ ખૂબ ઝડપી ફેલાઈ રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં 6 લાખ કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. 5 દિવસમાં કોરોનાના કેસ 1 લાખ કરતા પણ વધી જતા દેશભરમાં હાલ ચિંતા જોવા મળી રહી છે. 26 જૂન સુધી વધુ 1 લાખ કેસ સામે આવ્યા હતા અને વૃદ્ધિ દર 3.6% થયો. પરંતુ રાહતના સમાચાર એ પણ છે કે હવે કોરોનાનો મૃત્યુદર ઓછો થયો છે. પહેલા કોરોનાનો મૃત્યુદર 2.9 હતો, જે હવે ઘટીને 2.6% થઈ ગયો છે. તો 2 દિવસના સમયમાં નવા 19,000 કેસ સામે આવ્યા. ગઈકાલે એક જ દિવસમાં 20,000 કેસ દેશમાં નોંધાયા. જો કે કોરોનાના કારણે મૃત્યુ થનારા લોકોની સંખ્યા આજે 434 હતી. ભારતમાં કોરોનાથી કુલ 17,837 લોકોના મૃત્યુ થયા છે. તો ભારતમાં સકારાત્મક સમાચાર એ છે કે અત્યાર સુધીમાં 4 લાખ લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા. મહારાષ્ટ્રમાં પણ હવે કોરોના કેસ ઘટતા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ફરીવાર પરીક્ષાને લઈને નવી જાહેરાત કરાઈ છે. પરીક્ષા મુદ્દે રાજ્ય સરકારે વધારે એક યુ-ટર્ન લીધો. આવતીકાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને સંબોધીને હાલ રાજ્યની તમામ પરીક્ષાઓ રદ કરી હતી, ત્યારે હવે મેડિકલ, પેરામેડિકલ અને ડેન્ટલની પરીક્ષાને લઈને સરકારે ફરી યુ-ટર્ન માર્યો. એક પેપર બાદ બીજી પરીક્ષા કેન્સલ રાખી છે. એક પરીક્ષા લીધા બાદ આરોગ્ય વિભાગે પત્ર લખતા હવે બીજા પેપર રદ કર્યા અને હવે બીજો આદેશ ન મળે ત્યાં સુધી હાલ પરીક્ષા નહીં લેવાય. તો રાજ્યમાં આઉટસોર્સિંગ મામલે સૌથી મોટો ખુલાસો. આઉટસોર્સિંગ મારફતે દર મહિને 400 કરોડનું કૌભાંડ થાય છે તેવી વાત સામે આવી છે. સરકારે દર મહિને 1200 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવે છે. 1200 કરોડમાંથી 400 કરોડનો ભ્રષ્ટાચાર થાય છે. રાજ્યમાં 8 લાખ કર્મચારીઓ આઉટસોર્સિંગમાં કામ કરે છે. વર્ગ 4ના કર્મચારીને 15,082 સરકાર ચૂકવે છે. કોન્ટ્રાક્ટ એજન્સીઓ કર્મચારીઓને માત્ર 7,000 ચૂકવે છે. નર્સિંગ સ્ટાફને સરકાર 20,000થી વધુ ચૂકવે છે. કોન્ટ્રાક્ટ એજન્સીઓ નર્સિંગ કર્મચારીઓને માત્ર 12,000 ચૂકવે છે. રાજ્યમાં 10 જેટલી મોટી એજન્સીઓ પાસે સૌથી વધુ કોન્ટ્રાક્ટ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રાજ્યમાં 150થી વધુ કોન્ટ્રાક્ટ કંપનીઓ અસ્તિત્વમાં છે. પીએફ માટે કર્મચારીના પૂરેપૂરા નાણાં આપવામાં આવે છે. આ ભ્રષ્ટાચારનું રેકેટ એ તમે જે દર મહિને સરકાર આઉટસોર્સના એમ્પ્લોઈઝને 1200 કરોડ જે પેમેન્ટ કરે છે એ પેમેન્ટની સામે દર મહિને 400 કરોડ લોકો ખીચામાં નાખે છે. અને આ જે રૂપિયા છે એ નાના કર્મચારીઓના છે, એકદમ શોષિત કર્મચારીઓના છે. એને ક્યાંય એનું કોઈ ભવિષ્ય નથી, એને ભવિષ્યમાં કાયમી થશે એવી કોઈ સ્કોપ નથી અને એના બાળકો
એનો નવો સંસાર, એ આવા શોષણની સાથે એ એક ગરીબ માહોલમાં, ગરીબીમાં સબળતો એક ભારતીય, એક આપણો ભાઈ, એ આજીવન દુઃખી રહેશે. લદ્દાખમાં ચીન સાથે સરહદ મામલે ભારે તણાવ વચ્ચે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર ચર્ચા કરી, જેમાં પુતિને ભારતને લઈ સકારાત્મક વલણ અપનાવ્યું. રશિયાએ ભારતને ચીન સાથેની તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાનમાં રાખીને 33 ઘાતક યુદ્ધ વિમાનો આપવાની તૈયારી દાખવી છે. ભારતના રક્ષા મંત્રાલયે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા એક મોટી ડીલને મંજૂરી આપી દીધી, જેમાં ભારતીય સેના માટે નવા યુદ્ધ વિમાનો અને મિસાઇલ ખરીદવાની જોગવાઈ કરાઈ છે. તો રશિયા પાસેથી યુદ્ધ વિમાનો ખરીદવા માટે 18,148 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી, જેમાંથી ભારત રશિયા પાસેથી સુખોઈ 30 MKI અને MiG-29 યુદ્ધ વિમાનો ખરીદશે. 12 સુખોઈ 30 MKI અને 21 MiG જે છે તે ખરીદવામાં આવશે. યુદ્ધ વિમાનોનો સમાવેશ તેમાં થાય છે. આ સાથે જ ભારતીય વાયુસેનામાં રહેલા 59 MiG-29 ને અપગ્રેડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો આખા પ્રોજેક્ટને 18,148 કરોડ રૂપિયાનો હોવાનું કહેવાય છે. દુશ્મનોનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય વાયુસેના અને નૌસેનાને વધુ મજબૂત બનાવાશે. સરકારે 248 એરટાઇમ મિસાઇલ ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત ડીઆરડીઓની લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલને પણ મંજૂરી અપાઈ. લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ 1000 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. 31,130 પ્રોજેક્ટ ભારતીય કંપનીઓ પાસે છે. તો પિનાકા રોકેટ લોન્ચર્સ અને કોમ્બેટ વ્હીકલ અપગ્રેડ કરાશે, જ્યારે સેના માટે પણ સોફ્ટવેરવાળા રેડિયો ખરીદવાની મંજૂરી આપી દેવાઈ છે. તો પેટા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોરબી બેઠક માટે ભાજપમાંથી 3 ઉમેદવારો મેદાનમાં છે. બ્રિજેશ મિર્જા, કાંતિ અમૃતિયા સાથે જિલ્લા પ્રમુખ પણ મેદાનમાં છે. મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજી કટારાના નામની પણ ચર્ચા છે. લીંબડી માટે કિરીટસિંહ રાણાનું નામ સૌથી આગળ છે. તો લીંબડીમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાનું નામ પણ ચર્ચામાં છે. ધારીમાં જેવી કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયાનું નામ ચર્ચામાં છે. તો ધારીમાં દિલીપ સંઘાણી અને હિરેન હિરપરાના નામ પણ ચર્ચામાં છે. ગઢડા બેઠક પર આત્મારામ પરમારનું એકમાત્ર નામ ચર્ચામાં છે. કરજણ બેઠક પર અક્ષય પટેલનું નામ સૌથી આગળ છે. કરજણમાં પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલના નામની પણ ચર્ચા ચાલી રહી છે. કરજણમાં સહકારી આગેવાન કૌશિક પટેલ પણ મેદાનમાં છે. તો અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા સૌથી મોટા દાવેદાર. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુ પટેલનું નામ પણ ચર્ચામાં છે. તો કપરાડા બેઠક પર પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીનું નામ સૌથી આગળ છે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ અનાજ વિતરણ મામલે ખાદ્ય સાર્વજનિક વિતરણ મંત્રાલયે ડેટા જાહેર કર્યા, જેમાં ગુજરાત સરકારે 1% અનાજનું પણ વિતરણ કર્યું નથી. કેન્દ્રએ આપેલા અનાજનું 1% પણ વિતરણ કરાયું નથી. ગુજરાત સહિત 11 રાજ્યોએ 1% અનાજનું વિતરણ કર્યું નથી. તો દેશમાં 2 મહિનામાં માત્ર 13% પ્રવાસી મજૂરોને અનાજ મળ્યું. રાજ્ય સરકારોએ મળતા અનાજના 13%ની જ ખપત કરી છે. 8 કરોડમાંથી માત્ર 2.13 કરોડ મજૂરોને જ લાભ મળ્યો છે. મે મહિનામાં 1.21 કરોડ મજૂરોએ યોજનાનો લાભ લીધો. તો જૂન મહિનામાં 92.44 લાખ મજૂરોએ યોજનાનો લાભ લીધો. કેન્દ્ર સરકારે યોજના માટે રૂપિયા 3,500 કરોડની જોગવાઈ કરી હતી. સમાચારોમાં સમય થયો છે વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સીએમ રૂપાણીની અધ્યક્ષતાને મહત્વપૂર્ણ બેઠક મળી છે. સીએમ રૂપાણીની એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર્સની બેઠક મળી છે. કોરોના સંક્રમણને અટકાવવા ઉપાય અને સારવાર અંગે ચર્ચા થઈ રહી છે. આગામી 30 દિવસની સ્ટ્રેટેજી અંગે બેઠકમાં ચર્ચા થઈ રહી છે. હવે વધુ માહિતી મેળવી અમારા રાજેન્દ્ર પાસેથી. રાજેન્દ્ર, જે આ બેઠક થઈ રહી છે, ખાસ કયા કયા મુદ્દાઓ તેમાં ચર્ચવામાં આવશે? મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અને ગુજરાતના એક્સપર્ટ ડોક્ટરની કમિટીની એક બેઠક ચાલી રહી છે. આ બેઠક ખાસ કરીને અનલોક 2 દરમિયાન જે કોરોનાનું સંક્રમણની જે સ્થિતિ છે
એ સ્થિતિને કેવી રીતે રોકી શકાય અને ખાસ કરીને સુરત શહેરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો એ કોરોનાનું સંક્રમણ રોકવા માટેની મહત્વની ચર્ચા થવાની છે. આ ઉપરાંત રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓ છે, સુવિધાઓ છે, સ્ટાફ છે અને ખાસ કરીને કોરોના સંક્રમણના જે સિમ્પટમ્સ છે તો એને રોકવા માટે શું જરૂરી પગલાં લેવા જોઈએ એ તમામ બાબતે ચર્ચા થઈ રહી છે. મુખ્યમંત્રી સહિતના જે આરોગ્યના અધિકારીઓ છે, સુરતથી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે અને મુખ્ય સચિવ પણ આ બેઠકમાં હાજર છે. તો કોરોનાને સંક્રમણને અટકાવવા માટેની આ એક મહત્વની બેઠક અત્યારે ચાલી રહી છે. જી આભાર રાજેન્દ્ર, માહિતી આપવા બદલ. સમાચારોમાં સમય થયો છે વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાન મસાલાના બંધાણી માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. પાન મસાલાની દુકાનો ફરી બંધ થાય તેવી શક્યતા. સુરતમાં આરોગ્ય અગ્ર સચિવે આના સંકેત આપ્યા છે. જે વિસ્તારમાં કેસ વધશે પાન મસાલાની દુકાનો બંધ કરીશું તે વાત જયંતિ રવિએ કરી છે. કોરોનાના વધતા કેસને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે સુરતમાં સતત કેસ વધી રહ્યા છે. રાજ્યમાં પાન મસાલાની દુકાનો ફરી બંધ થઈ શકે છે. પાન મસાલાના બંધાણીઓએ સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે. તો જે રીતે લોકડાઉનમાં પાન મસાલાના બંધાણીઓને તકલીફ પડી હતી, ફરીવાર એ જ પ્રકારની તકલીફ પડી શકે છે. તો આરોગ્ય અગ્ર સચિવે આના સંકેત આપ્યા છે. પણ આવા કેસો આવશે એ વિસ્તારમાં પાનની દુકાનને પણ બંધ કરી દેવામાં આવશે અને જ્યાં જ્યાં પણ પ્રાઇવેટ હોસ્પિટલ્સ તરફથી એમને પણ એન્કરેજ કરીએ છીએ તરીકે કેસીસ વધવાનું કોઈ પણ વિસ્તારમાં થશે તો ત્યાં સ્ટ્રિક્ટ રૂથલેસ કન્ટેનમેન્ટ પણ અમે કરશું. પહેલી વાત. બીજી વાત, પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ આપણે નો ડાઉટ એન્કરેજ કરીએ છીએ, પણ કોઈ જગ્યાએ કમ્પ્લેન્ટ્સ આવે કે બિલકુલ બેફામ એમની પાસેથી ચાર્જીસ લેવામાં આવે છે તો એના સામે આવશે. અને હવે જોઈએ 5 મિનિટમાં 25 ખબર. એલએસીની સ્થિતિને લઈને રક્ષા મંત્રાલયમાં મહત્વની બેઠક. રક્ષામંત્રી અને વિદેશ મંત્રીની હાજરીમાં ચર્ચા. રક્ષા અને વિદેશ મંત્રાલયના સચિવો પણ રહ્યા હાજર. ભારત રશિયા વચ્ચે મહત્વના કરાર. રક્ષા બાબતે થયો 38,900 કરોડનો સોદો. ભારત રશિયા પાસેથી ખરીદશે 21 MiG-29 વિમાન. ભારતીય વાયુસેના પાસેના MiG-29 ને પણ કરાશે અપગ્રેડ. દુશ્મન જડબાતોડ જવાબ આપવા ભારતીય વાયુસેના અને નૌસેનાએ બનાવશે વધુ મજબૂત. સરકારે 248 એરટાઇમ મિસાઇલ ખરીદવાની આપી મંજૂરી. તો ડીઆરડીઓની લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલને પણ અપાઈ મંજૂરી. લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલ 1000 કિલોમીટરની ધરાવે છે મારક ક્ષમતા. રક્ષામંત્રી રાજનાથસિંહની લદ્દાખ મુલાકાત સ્થગિત. સ્થિતિ સમીક્ષા માટે રાજનાથસિંહ જવાના હતા લદ્દાખ. રાજનાથસિંહને આર્મી ચીફ નરવણેની સાથે જવાનું હતું લેહ. 13 સપ્ટેમ્બર પહેલા મળી શકે છે સંસદનું ચોમાસું સત્ર. સંસદીય કાર્યમંત્રીએ કહ્યું સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મળશે સત્ર. દિલ્હીમાં કોરોનાના સતત વધતા કેસની વચ્ચે પ્લાઝમા બેંકની મુલાકાત લેતા કેજરીવાલે કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા કરી અપીલ. તબલીગી જમાતમાં શામેલ બ્લેકલિસ્ટ જમાતી નહીં જઈ શકે પોતાના દેશમાં. કેન્દ્રે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો જવાબ. કેસની વધુ સુનાવણી 10 જુલાઈએ હાથ ધરાશે. ઇન્ડિગો એરલાઇન્સની તબીબો અને નર્સ માટે ખાસ ઓફર. 31 ડિસેમ્બર સુધી ડોક્ટર અને નર્સને ભાડામાં 25% મળશે રાહત. ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ. ઇતિહાસમાં પ્રથમવાર ટ્રેનોનું સમયસર સંચાલન. રેલવેના ઇતિહાસમાં પ્રથમવાર તમામ ટ્રેન સમયસર પહોંચી. રેલવે મંત્રાલયે ટ્વીટ કરીને આપી માહિતી. અગાઉ 23 જૂને એકમાત્ર ટ્રેન પહોંચી હતી મોડી. કોરોનાના કારણે લદાયેલા લોકડાઉનમાં ઘટ્યા હૃદય રોગના હુમલાના બનાવ. અંદાજે 30% જેટલો ઘટાડો. રાજકોટમાં લોકડાઉન બાદ સૌથી વધુ આપઘાતના બનાવ. 15 દિવસમાં 25થી વધુ લોકોએ કર્યો આપઘાત. સુરતમાં કોરોનાના વધતા કેસ લઈને આરોગ્ય અગ્ર સચિવનું નિવેદન. કહ્યું કોવિડ હોસ્પિટલમાં નવી વ્યવસ્થા વધારવાનું કામ ચાલુ. સુરત કોવિડ હોસ્પિટલને મળશે વધુ 600 બેડ. 180 નવા આઈસીયુ આપવામાં આવશે. અનલોક બાદ અમદાવાદમાં બદલાઈ કોરોનાની સ્થિતિ. સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ઘટ્યા કોરોના વાયરસના દર્દી. 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર 261 દર્દીઓ સારવાર હેઠળ.
પરીક્ષા મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારનું યુટર્ન, મેડિકલ, પેરામેડિકલ અને ડેન્ટલની પરીક્ષા કેન્સલ રાખવા સૂચના. સીસીઆઈ દ્વારા કપાસના પાકોની ખરીદી બંધ થતા પ્રતાપ દુધાતનો સીએમને પત્ર, કહ્યું નવા પાકની આવક થતા જૂના માલને રાખવામાં મુશ્કેલી. સુરતના કામરેજમાં હોદ્દેદારો અને સરકારી કર્મીઓ ભૂલ્યા જવાબદારી, 30 જૂનના વય નિવૃત્ત કાર્યક્રમમાં ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ, ફોટો થયા વાયરલ. અમદાવાદમાં શાળા સંચાલકોની દાદાગીરી યથાવત, શાળા સંચાલકોની દાદાગીરી સાથે વાલીઓએ ઓનલાઈન વિરોધ કર્યો. વાલીઓએ કહ્યું રાજકીય પક્ષો પણ નથી બની રહ્યા વાલીઓનો અવાજ. અને હવે જુઓ વાયરલ ટ્રુથ પ્રતિપાલ સાથે. મને રજા આપશો. નમસ્કાર.